તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી નોલેજ પ્લસ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો આજે આપણે આનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. તો તમે વિડીયોમાં જરૂર બન્યા રહેજો. તો હાલો, ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશના પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગ તેમજ જળમાર્ગ થતો અને આ માર્ગના કેન્દ્રસ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ કરી દીધો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત ઊભી થઈ. તો બીજો પ્રશ્ન છે, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કર્યા હતા? ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનવ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીઓએ રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજીઓ કેળવણી વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનઃ અને બાળલગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં પસાર થયા. 1757ના પ્લાસીના યુદ્ધ શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરવા ભારતના રાજ્યોને આ અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. ત્રીજો પ્રશ્ન છે, વેલેસ્લીની સહકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? વેલેસ્લીની સહકારી યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ છે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી જ આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. ચોથો પ્રશ્ન છે, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? ગવર્નર જનરલ ડેલહાઉસીએ ભારતમાં ખાલસા નીતિ અમલમાં લાવ્યા. કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. યુદ્ધ દ્વારા તેને પંજાબ ખાલસા કર્યું. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, નાગપુર અને ઝાંસી વગેરેના રાજ્યોમાં રાજપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યા. રાજ્યમાં ગેરવહીટીના લીધે અવધને ખાલસા કર્યા. નિઝામ અને બરાડ પ્રાંત કરજી ઉદારાણી તળે ખાલસા કર્યા. કર્ણાટક અને તાજેતરના રાજ્યોના નામમાત્ર સત્તાને અંત લાવી ખાલસા કર્યું. આમ ડેલહાઉસીએ ભારતના અનેક રાજ્યો અને કંપની સરકારના પ્રદેશોમાં છોડી દઈ અંગ્રેજી સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. પ્રશ્ન બીજાનો પહેલો, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યોમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ તેને પહોંચ્યા. કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવ આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં મીર જાફર શેઠ અને અમીરચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસીના નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. પ્લાસીનું મેદાન
મુર્શિદાબાદ આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મિર્ઝાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું. આ યુદ્ધ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણા જાગીર મળી મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપનીની સત્તાનો પાયો નખાયો. બીજો પ્રશ્ન છે, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. જ્યારે આપણે કંપનીનું શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ છે છેલ્લી સદીઓ દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. તે કંપની શાસનમાં 100 વર્ષના શાસનગાળામાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, ખાંડ, મલમલ, શણની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ માટે બંગાળની આર્થિક ચમક જાંડી પડી ગઈ. કંપનીની અનિયમિત મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગને વિકસાવવામાં ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયની જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતે અસમ અપનાવી, જેથી ભારતમાં ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીની વ્યાપારીઓ ખાનગી વેપાર કરી બંગાળનો કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, મુંબઈ મદ્રાસ કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે અગબોટની સેવા પણ શરૂ થઈ. કંપનીના આગમન પહેલા ભારતમાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન ભરાજે વાણિજ્ય ક્ષેત્રમાં ભાવની વિકસી. એ સમય દરમિયાન ભારતની સામ્રાજ્યના કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે કુંવરજીનો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકલોના પ્રયત્ને ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારવાની પ્રક્રિયાને વેગ આપ્યો. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો વિકલ્પ છે, ભારતમાં આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? એ. કોલંબસ, બી. પ્રિન્સ હર્ની, સી. વાસ્કો દ ગામા, ડી. બાર્થોલોમ્યુ ડાયઝ. તો એનો સાચો જવાબ છે સી. વાસ્કો દ ગામા. બીજો વિકલ્પ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? એ. વેલેસ્લી, બી. ડેલહાઉસી, સી. વોરન હેસ્ટિંગ્સ, ડી. વિલિયમ બેન્ટિક. તો આનો સાચો જવાબ છે બિલ ડેલહાઉસી. ત્રીજો વિકલ્પ, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. બી. પ્લાસીના યુદ્ધમાં કંપનીને બંગાળમાં 24 પરગણે જાગીર મળી. સી. પ્લાસીના યુદ્ધમાં કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ડી. બંગાળમાં નવાબ સિરાજુદ્દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો. તો આનો સાચો જવાબ છે સી. પ્લાસીના યુદ્ધમાં કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ચોથો વિકલ્પ છે, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? એ. વોરન હેસ્ટિંગ્સ, બી. વેલેસ્લી, સી. ડેલહાઉસી, ડી. કેનિંગ. તો આનો સાચો જવાબ છે એ. વોરન હેસ્ટિંગ્સ. તો આનો પાંચમો વિકલ્પ છે, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? એ. ટીપુ સુલતાન, બી. મરાઠા, સી. નિઝામ, ડી. હૈદર અલી. તો આનો સાચો જવાબ છે એ. ટીપુ સુલતાન. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ છે. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આગળના વિડીયોમાં મળીએ.